સજન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. બે દિવસ પહેલા પ્લેનમાં આવતા હતા, આગળની રોમાં એક ફેમિલી હતું. એમાં હસબન્ડ વાઈફ, યંગ કપલ અને એક દીકરો ને એક દીકરી. દીકરો કદાચ 5 વર્ષનો હશે. એટલે 5 વર્ષના દીકરાને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં હશે. એટલે માનસિક રીતે બરાબર નહોતું. એટલે કોક વાર બૂમ પાડે, કોક વાર બરાડા પાડે, સીટ પર હલાહલ કરે. એટલે આગળ ને પાછળ વાળા બધા જ હલી ગયા. પાછળમાં અમે હતા અને આગળ વાળા બીજા. 14.5 કલાક ચાલ્યું. એટલે પહેલા કલાક 2 કલાક તો ધીરજ રહી. પછી વિચાર આપ્યો સ્વામીજીએ. સ્વામીજી એપ્રિલ 2021 રાજકોટથી હરિધામ પધાર્યા હતા. એક દિવસ સ્વામીજી દર્શન આપવા નીકળ્યા ત્યારે નિરામયમાં પધાર્યા હતા. નિરામય ક્લિનિક છે અને ત્યાં નિરામયમાં એક સૂત્ર છે, દર્દીના બૂમ બરાડામાં તમારો બ્રહ્મનાદ સંભળાય. સ્વામીજીએ સૂત્ર તરફ નજર કરી હતી અને પછી સ્વામીજીએ મને દેખાડ્યું હતું. એ સ્મૃતિ મને યાદ આવી. એ સ્મૃતિ યાદ કરતા કરતા પ્રબોધ સ્વામીજી યાદ આવ્યા કે છેલ્લા 9 મહિનામાં દર્દીના બૂમ બરાડામાં પ્રબોધ સ્વામીએ કેવળ બ્રહ્મનાદ જ સાંભળ્યો છે. એ કેમનું? દર્દી તો આપણે બધા જ છે. કદાચ અહીંયા બેઠા છે તો બી દર્દી છે. નિષ્ઠા તો જ્યાંથી જેની જેટલી ત્યાંથી આગળ વધારવાની છે. 2016માં જ્યારે ગુરુ હરિ સ્વામીશ્રીના સાનિધ્યમાં અમેરિકામાં શિબિર કરી હતી, યુવા શિબિર. એમાં ટોપિક હતો પ્રબોધ સ્વામીનો કે યુથ 2.0 એટલે અપગ્રેડ થવાની વાત હતી. એમાં એમને એક વાત કરી હતી. ગુંજનભાઈ હોસ્ટ હતા એટલે એમને ગુંજનભાઈને પ્રશ્ન પૂછ્યો કે ગુંજનભાઈ, આપણે યોગમાં આવ્યા પછી આપણે શું સાધન કર્યું છે? એનો કોઈ જવાબ નહોતો. પછી એમને બધાને જ પ્રશ્ન પૂછ્યો એમને કે આપણે યોગમાં આવ્યા ત્યારે આપણે શું સાધન કર્યું છે? તો કે કાંઈ નહીં. ત્યારે એમને એ સૂત્ર કીધેલું કે પ્રાપ્તિ એ જ પૂર્ણાવતી. તો એ પ્રાપ્તિ એ જ પૂર્ણાવતી, એ સૂત્ર એમને ત્યારે આપેલું. મારો કહેવાનો મતલબ એ છે કે કદાચ આજે આપણી પર વિશેષ કૃપા એ છે સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીની, કે એમની કૃપાએ આપણને આ ઉપાસના સમજાઈ છે ને આપણે એમાં બેઠા છે. એમાં આપણે કાંઈ નથી કર્યું. પણ હવે જે કરવાનું છે તો આપણને આગળ બધાએ વાત કરી. પણ બૂમ બરાડા શું છે? તો બૂમ બરાડા એ ભોળપણ અને ડાપણ છે આપણા જીવનનું. એ જેમ જેમ સમજીશું તેમ તેમ બ્રહ્મનાદ ઓટોમેટિક સંભળાશે, જે પ્રબોધ સ્વામીએ સાંભળ્યો. આ બધું ચાલતું હતું તો બી ત્યાંથી તેમના દર્શન થતા હતા ફોન પર. એટલે એક વખત પ્રીતિથી જોડાયેલા હોઈએ આપણે એટલે પ્રાર્થના થઈ કે પ્રબોધ સ્વામીજી, અમે તો બધા
સ્વામીજી સાથે બી પ્રીતિથી જોડાયેલા છે અને તમારી સાથે બી પ્રીતિથી જોડાયેલા છે. એવું કંઈ જ્ઞાન ભેગું કરીને કે સમજીને નથી બેઠેલા, એવા બધા અમે ભેગા થયેલા છે. તો જ્યારે આ બધું જોઈએ કે આવું બધું તમારે સહન કરવાનું થાય, સંતોએ સહન કરવાનું થાય, બહેનોએ થાય, સહિષ્ણુભાઈઓએ થાય, જે બધાને કદાચ આપણે સાથે રહ્યા હોય ને ઉછર્યા હોય એટલે કેટલું બધું આપણને અંદરથી લાગી આવે, પ્રીતિના દાવે. ત્યારે એમને એક અદ્ભુત વાત કરી હતી. પ્રબોધ સ્વામી કે સાંભળ કે હું તો શાંતિથી સૂઈ જાઉં છું ને શાંતિથી ઉઠું છું, પણ એનાથી આગળ એમને વાત કરી આપણી સેવા શું છે. આપણે બધા નિમિત્ત સેવકો જ્યારે ભેગા થયા છે એવા સંદેશવાહક, ત્યારે એમને પહેલી સેવા કીધેલી આનંદમાં રહેવું અને આનંદમાં રાખવા. એ આપણી પહેલી સેવા છે. આનંદમાં ક્યારે રહી શકાય? જ્યારે મારા જીવનમાં પાકું હોય કે જે કંઈ થઈ રહ્યું છે એ મારા પ્રભુ જ કરી રહ્યા છે ને એ સર્વોપરી કરી રહ્યા છે ને હિતકારી ને મંગલકારી જ છે. એ પહેલું પાકું કરવું પડે કે આમાં કાંઈ ખોટું નથી થઈ રહ્યું. કે જગત તો કેવું છે કે આટલું બધું થયા પછી બી એ તો કશું બી શોધી જ નાખશે કે ભાઈ તમે છૂટા થયા. ત્યાં એક દીકરાએ મને કીધું કે કેવું નહીં કે આપણે વિમુખ થયા. મેં કીધું હા, આપણા પપ્પા બી વિમુખ થયેલા, આપણી મમ્મી બી વિમુખ થઈ, એમાં શું? મેં કીધું એમાં વિચારવાનું શું? વિચારવાની કોઈ વાત નથી એમાં. જે આગળ બી વાત કરી મિલિનભાઈ કે ઉપાસના જેમ જેમ શુદ્ધ થતી ગઈ તેમ તેમ એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. તો આપણી પર એક કૃપાનો ધોધ 240 વર્ષથી જે ચાલુ છે એ વહેતો જ રહ્યો છે આજે બી. શાસ્ત્રીજી મહારાજે બે ભક્તોને, એમને નિશ્ચય નહોતો થતો એટલે શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા ને એ બે ભક્તો બેઠા હતા ને એમને વિચાર આવતા હતા કે આ કેવું હશે, કે આ ખરેખર એવું હશે કે ગુણાતીત પ્રણાલિકા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે તો વચનામૃત ખોલીને વંચાયું ને નિશ્ચય પાકો કરાવ્યો. પણ પછી એક વાક્ય બોલ્યા, જે વાક્ય આપણે સમજવાનું છે કે ભગવાનની ને ભગવાનના સાધુની રીતિનીતિ સદીઓથી એક સરખી જ ચાલતી આવી છે. અને એ રીતિનીતિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં જોવા મળે છે. સ્વામીજીએ જે કાંઈ આપણને સમજાવ્યું છે, શીખવાડ્યું છે ને જીવીને બતાવ્યું છે, આપણામાંથી કોઈ એવું નહીં કહી શકે કે પ્રબોધ સ્વામીના જીવનમાં આપણને જોવા નથી મળતું. એની એ જ રીતિનીતિથી એ જીવ્યા છે. આવી કઠિન જ્યારે એમને જ સાધના પસંદ કરી 9 મહિનાની આપણા સૌ વતીની, ત્યારે બી એમને એક જ વસ્તુ દેખાડી કે જે સ્વામીજી દાસની વાત કરતા હતા અને અમેરિકાના એરપોર્ટ પર બોલેલા કે દાસના દાસ થવું હોય ને તો ફેન પડી જાય, કે એમને નથી થવાતું. એ ફેન કેમનું પડે એ 9 મહિનામાં આપણને જોવા મળ્યું. પ્રબોધ સ્વામીજી જે જીવીને આપણને દેખાડ્યું છે. તો આપણે એ સાધના કરવાની રહી જ નથી. મોટા પુરુષ જ આપણી માટે સાધના કરે છે. આપણી નિષ્ઠા બી એ પાકી કરાવે છે, આપણી આત્મીયતા બી એ પાકી કરાવે છે, આપણી દાસત્વની યાત્રા બી એ પાકી કરાવે છે. આપણે શું કરવાનું છે? આપણે એનો સંદેશો વ્યાપક કરવાનો છે. ઘણી બધી વાતો તો થઈ શકે એવી છે, પણ ગુરુભક્તિ મહોત્સવમાં પ્રબોધ સ્વામીજી રથની આગળ અને સ્વામીજીના રથની આગળ ચાલતા હતા અને સ્વામીજી પાછળ રથમાં બિરાજમાન હતા. ત્યારે પહેલા તો પ્રીતિથી જોડાયેલા એટલે બધાને જ વિચાર આવે આપણને બધાને કે બેસી ગયા હોય તો એમાં શું, આપણો જ સમાજ છે ને, તરત જ એવો વિચાર આવે. પણ એક વસ્તુ વિચારવાની છે કે કેવળ આપણા માટે પધાર્યા છે તો સાધકની દ્રષ્ટિ છે, પણ એમને તો અનંત જીવનું રૂડું કરવાનું છે. અનંત જીવનું સંબંધવાળા તો આપણે છીએ, અલ્પ સંબંધવાળાનું બી ને આપણા અલ્પ સંબંધમાં આવે એનું બી રૂડું કરવાનું છે. અને એને એના જીવન દ્વારા, એની સુવાસ દ્વારા ક્યાંક ને ક્યાંક ગુણ આવી જાય એની માટે એનું જીવન છે. એ પહેલો વિચાર આવ્યો. અને બીજો વિચાર એ આવ્યો, 21મી એપ્રિલ તારીખ તો આપણને બધાને જ મોડે થઈ ગઈ છે, પણ
2021ની વાત કરું છું. એ જ દિવસે બરાબર સ્વામીજી સાથે હું હતો. સાંજનો સમય 4:30નો. સ્વામીજી આરામમાંથી બેઠા થયા અને સ્વામીજીએ વાત કરી. સ્વામીજી કે જો એવો યુવા સમાજ ના થયો, એટલે સહેજ દુઃખની વાત સ્વામીજીને લાગી એવું મને દર્શન થયું. એટલે મેં સ્વામીજીને વાત કરી કે સ્વામીજી, આપણે તો શૂન્યમાંથી સર્જન કર્યું, પીએચડી થયા બધા દીકરાઓ, આપે કેટલો બધો દાખલો કર્યો, એવીએમ જેવી સ્કૂલ બંધાવી, આજે આપણો યુવા સમાજ આટલો મોટો થઈ ગયો છે. સ્વામીજી કે એ બધી વાત તારી બરાબર, પણ કે સાંભળ, કે બુદ્ધિશાળી વર્ગનો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને કે હું ટચ ના કરી શક્યો. મોટા પુરુષ આપણને કંઈક સમજાવવા માગે, પણ ત્યાં એમનો જ બુદ્ધિયોગ માગવો પડે. એ કે યુવા વર્ગને હું સમજી નથી શક્યો અને એ લોકોને સમય નથી આપી શક્યો. પછી ફરીથી સ્વામીજીએ વાત કરી, એટલે ફરીથી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આપે તો ઘણું બધું કર્યું છે અમારી માટે, અને આજે તો યુવકો બી એવા મરણ્યા છે અને સમર્પિત છે. પછી સ્વામીજીએ ફરી એ બુદ્ધિશાળી યુવકોની વાત કરતા કીધું કે હશે કે એ લોકોનું કમનસીબ, કે એ લોકોને સમય ના મળ્યો મારા તરફથી. પછી સ્વામીજીએ 21મી તારીખે એ આજ્ઞા કરી છે, અને એ આજ્ઞાને લઈને જ 21મી એપ્રિલ, મને એવું લાગે છે 21મી એપ્રિલ 2022 ને પસંદ કરીને એનું એ જ સ્વરૂપ આપણને એ જ કાર્ય માટે નિમિત્ત બનાવવા માટે આજે અહીંયા ભેગા કર્યા છે. એમાં સ્વામીજીએ વાત કરી હતી. સ્વામીજી કે તમે 10-15 જણા એવા તૈયાર થજો કે આવનારી પેઢીમાં યુવકોની સર્વોપરી સેવા થઈ શકે. અને આ વાત મેં આજે એટલે કરી કે જ્યારે પ્રબોધ સ્વામીજી એ રથની આગળ ચાલતા ચાલતા આવતા હતા, ત્યારે પ્રાર્થના બીજી એ થઈ. પહેલો વિચાર તો મેં તમને કીધો. બીજા વિચારમાં પ્રાર્થના થઈ કે પ્રબોધ સ્વામીજી, આજે તમારે નીચે એટલે ચાલવું પડે છે કે અમે તૈયાર નથી થયા. અમે એ સ્વામીજીનો જે ભાર છે, સ્વામીજીનો ભાર એટલે યુવકો મારું હૃદય છે ને યુવકો મારી પૂજા છે, ત્યાં સુધી લઈ ગયા. સુરત ભાવને દાસત્વની ચરણ સીમા સુધી લઈ ગયા, અને એ જે એમને જીવીને દેખાડ્યું, એનો ભાર જે ખેંચવાનો છે કે હવે પછીનો જો યુવા વર્ગ છે એને પ્રેરણા પૂરી પાડવાની છે, એની સેવા કરવાની છે, એને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. એ સેવા પ્રબોધ સ્વામીજીએ સ્વીકારી લીધી, એટલે નીચે ચાલીને જતા હતા. પણ આજે કદાચ પ્રાર્થનામાં એવી પ્રાર્થના કરવી છે આપણે કે આપ ઉપર બિરાજશો એ અમારા પ્રીતિના દાવે નહીં, પણ આપે રથ પર ગુરુ ભક્તિ મહોત્સવ જ્યારે આવે ત્યારે અમારે તમને ઉપર ત્યારે જોવા છે કે આપને સંતોષ થશે કે હવે અમે બધા દોડવાના છે તમારા વતી, અને તમે અમારામાં રહીને કાર્ય કરજો. જે સ્વામીજીને કાર્ય કરાવતું, જે કાર્ય માટે આપે અમને બધાને પસંદ કર્યા છે, સ્વામીજીનો એ સંદેશો ઘરે ઘર સુધી જાય, એની માટે અમારે દાખલો એટલો જ કરવાનો છે કે કોકના ઘરે જવાનું છે ને કોકને કહેવાનું છે. જે કંઈ આપણા પરિવારોના ન્યુટ્રલ પરિવારો હોય એમાં તો બહુ જ સહેલું છે. અમેરિકામાં ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં સ્વામીજી સાથે પરિચયમાં છે, પણ કદાચ નિશ્ચય પાકો ના થયો હોય કે ક્યાં જવું, આ બાજુ જવું કે આ બાજુ જવું. ત્યાં સોલ્યુશનમાં એક જ સિમ્પલ છે કે ભજન કરજો. અને કદાચ અહીંયા બી એવા ઘણા અનુભવ ભેગા થયા છે કે કેટલા બધા એવું કીધું છે ત્યાં ભાઈઓ અને બહેનોમાં કે 30 મિનિટની જે સ્વામીજીની આજ્ઞા હતી ભજન કરવાની, એ ભજનમાં અત્યાર સુધી તો સ્વામીજી દર્શન આપતા હતા, પણ હવે ધીમે ધીમે સ્વામીજી દર્શન આપે છે અને પછી પ્રબોધ સ્વામી બાજુમાં આવીને બેસી જાય છે, અને ઘણાને સ્વામીજી દર્શન આપે ને પછી પ્રબોધ સ્વામીજીમાં લીન થઈ જાય છે. એવા બી દર્શન થાય છે. એમ કરીને નિશ્ચય પાકો કરાવ્યો. તો કોકને પોતાના જે કંઈ વ્યવહારિક પ્રોબ્લેમ હોય, દેશકાળ હોય, એના પ્રશ્નનો સમાધાન આપીને દર્શન પૂરું કરે છે. તો ભગવાન તો એનું કાર્ય કરે જ છે, એનું નિશ્ચય તો એ પાકો કરાવવાના જ છે. પણ સ્વામીજીએ જે આજ્ઞા કરી હતી, 2 સારા સાધુ 4 સારા હરિભગત સાથે જીવ જોડજો.
જ્યારે આ બધું થયું ત્યારે અમને બી એવું થાય કે કંઈક કરી લઈએ, અમેરિકામાં કંઈક કરી લઈએ. કેમ ના થાય? બધું જ કહી દઈએ. પણ એટલે જ ભગવદી સંતોની ગોદ આપી છે આપણને, અને અમને કિશનજીની ગોદ આપી છે. એની ઠંડક ને એની સ્ટેબિલિટી જોઈને મને કેટલી બધી વાર વિચાર આવે, ને મારી સેવા એવી છે એટલે મેં એમને કેટલી બધી વાર કીધું કે કિશનજી હવે તો આપણે વાત કરી લઈએ. ત્યારે ખાલી હસે અને મને કહે ના, આટલું જ બોલે, એનાથી આગળ કોઈ એક્સપ્લેનેશન નહીં. કેટલી બધી વાર એવું થયું. પછી એમને વાત કરી. એમને વાત કરી એની પહેલા મારે પ્રબોધ સ્વામીજી સાથે વાત થઈ હતી ફરી ફોન પર. એટલે પછી કિશનજી તરફથી હસવાનું ને એટલું જ આવ્યું એટલે મેં એકવાર પ્રબોધ સ્વામીજીને સરસ સમય જોઈને પ્રાર્થના કરી લીધી કે પ્રબોધ સ્વામીજી હવે તો બધા જ જો બધાની રીતે કરતા હોય તો મને બી એવું થાય છે કે હું બી અમારી રીતે પછી બધું કરી લઈએ. ત્યારે એમને આપણને કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે, અને એ જ રીતિનીતિ જે સ્વામીજીની રીતિનીતિ છે એ કે સાંભળ કે કોઈ વેગમાં નહીં જવાનું, કે કોઈ અતિરેકતામાં નહીં જવાનું, કે કોઈ દેખાદેખીમાં નહીં જવાનું, કે આ માર્ગ જુદો છે. એ વસ્તુ જે સમજાવી એ વસ્તુ પકડવાની એટલે છે કે અંતરથી આપણે જેટલા સ્થિર હોઈશું, જેટલા સ્ટેબલ હોઈશું, સામેવાળાને એટલા જ સ્ટેબલ ને સ્થિર કરી શકીશું. આજે સ્વામીજીની કૃપાથી, પ્રબોધ સ્વામીજીની કૃપાથી ન્યૂજર્સીનું જે વાતાવરણ છે એ એટલું બધું પોઝિટિવ છે. અને એનું કારણ એમની કૃપા તો છે જ, પણ કિશનજી જેવા ભગવદી સંત આપ્યા કે જેને કોઈ છીછરાટમાં આવીને કોઈ ડિસિઝન નથી લઈ લીધું. કોઈ આમ નહીં નામ નહીં, કોઈને બી બધાને જ પોતાનો સમય આપ્યો. અને એ સમય આપીને એનો ફાયદો શું થયો? તો એના ફાયદાના અંતે કે બધાને ઓટોમેટિક પ્રભુએ સાક્ષી બેદાવી નાખ્યો કે આ જ છે જે કરવા જેવું છે. મારા જેવાને જ હતું કે ના બોલવું એ સુરત ભાવ છે, ત્યાં કિશનજી જેવાએ કીધું કે બોલવું એ સુરત ભાવ છે. જે સાચી વાત છે એ કહેવી જ જોઈએ. ઘણો ખરો સમાજ એવો છે જેને ખ્યાલ જ નથી કે શું થઈ રહ્યું છે, તો એને ચોક્કસ જઈને કહેવું જોઈએ કે આ સાચું છે અને આવું થાય છે. આગળનું કામ તો પ્રભુ જ કરશે, આપણે બીજું કાંઈ કરવાનું રહેશે નહીં. એટલે મહારાજને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. જ્યારે આપે સ્વામીજીના કાર્યમાં, આપના કાર્યમાં નિમિત્ત બનવા માટે અમને ફરીથી એકવાર તક આપી છે. સ્વામીજીએ તો એ તક આપી હતી જ, પણ એ તકમાં બાળક બુદ્ધિ હતી. એ તકમાં સ્વામીજી ઘણી બધી વખત એવું કહેતા કે કલ્પનાથી જ સંબંધ થયો છે. એ સંબંધ ક્યાંક વહેંચી આવ્યા પોતાના સ્વાર્થ માટે. એ સંબંધને ક્યાંક મૂકી આવ્યા જ્યાં પોતાનું કંઈક કરવાનું થયું, પોતાની રુચિની પ્રમાણે ન થયું, ત્યાં બી મૂકી દીધો એ સંબંધ. પણ હવે સાચા અર્થમાં કેવળ આપની માટે જીવન જીવાય, કેવળ જે સ્વામીજીનો અભિપ્રાય છે, આપનો અભિપ્રાય છે કે સ્વામીજીનો સંદેશો એ ઘરો ઘર એની દાસત્વની વાતો, એની આત્મીયતાની વાતો, એની સુરત ભાવની વાતો એ ઘરોઘર પ્રસ્થાપિત કરી શકીએ અમે. એની માટે આમ સૌને જે સંદેશવાહક બનાવવાનો આપનું જે પ્રયોજન છે એ પ્રયોજનમાં મન બુદ્ધિ લગાડ્યા વગર કેવળ તુહીના પુકાર સાથે અમે સૌ નિમિત્ત થઈ શકીએ. એ માટે આમ સૌને આજે બુદ્ધિયોગ આપજો અને અમારા સૌ પર ફરીથી એકવાર કૃપા કરજો કે આપે ઉપાસના તો સમજાવી, આ માર્ગ સમજાવ્યો, પણ આપના પ્રત્યેની નિષ્ઠા પાકી થાય, સ્વામીજીના પ્રત્યેની નિષ્ઠા પાકી થાય અને આપના કાર્યમાં નિમિત્ત થઈ શકીએ એવી કૃપા કરજો. બાકી શક્ય નથી. જય સ્વામિનારાયણ.